અમદાવાદ મેટ્રો શરૂ થયાને 2 વર્ષ માંડ થયા છે, ત્યાં એક આઘાતજનક વિડીયો સામે આવ્યો છે. હવે અમદાવાદ મેટ્રો પણ ધીમે ધીમે દિલ્હી મેટ્રો બની રહી છે તેવું લાગે છે. યુવકે મહિલાઓની સામે હસ્તમૈથુન કરી વિકૃતિની બધી જ હદો વટાવી દીધી છે. અમદાવાદ મેટ્રોમાં લજવાઈ રહેલી નારીની સુરક્ષા. શું છે સમગ્ર ઘટના, વિગતવાર સમજીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું ધારવી. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા મેગા સિટીની લાઇફસ્ટાઇલ કલ્ચર ગુજરાત કરતાં હજુ બહુ અલગ છે. ગુજરાતમાં હજુ સંસ્કૃતિ, મર્યાદા, કલ્ચરને જાળવી રખાયું છે. ત્યારે એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે કે જે રાજ્યની છબી પર અસર કરી શકે છે. અમદાવાદના કાલુપુર મેટ્રો સ્ટેશનથી ઉપડેલી મેટ્રો ટ્રેનમાં ઘણી યુવતીઓ, મહિલાઓ બેઠેલી હતી. એક કોચમાં એક હોસ્પિટલની ટી શર્ટ પહેરીને બેઠેલો યુવક જાહેરમાં અશ્લીલ હરકતો કરતો હતો. કોઈ હોસ્પિટલનો કર્મચારી લાગતો આ યુવાન હસ્તમૈથુન કરતો હતો. આસપાસના યુવકોએ આ યુવકને અશ્લીલ હરકતો કરતો રોકવા માટે 2-3 વાર ટકોર પણ કરી હતી, પરંતુ વિકૃતિના મદમાં ખોવાઈ ગયેલો આ યુવાન એ ભૂલી ગયો કે તે પ્રવાસીઓથી ભરચક મેટ્રોમાં આ શરમજનક હરકત કરી રહ્યો છે. આ હરકતોને આસપાસમાં બેઠેલા અન્ય લોકો ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમના અંદરની નૈતિક ફરજો માનો મરી ગઈ હોય. જો તમે કંઈ નહીં કરો તો આવા ગુંડા અને વિકૃત માનસિકતાવાળા લોકો આપણી વચ્ચે આમ જ ફરતા રહેશે. આપણે જોઈએ છીએ કે અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ, મેટ્રો, એમટીએસ, બીઆરટીએસમાં ચડતી મહિલાઓને સાવ અડકીને ઘણા ઊભા રહે છે. લોકોએ તો એવી પણ ફરિયાદ કરેલી છે કે તેમણે નજરે જોયેલું કે ઘણા લોકો ફક્ત નાઇટ પેન્ટ પહેરીને, અંદર પણ કંઈ નહીં, આવી રીતે એમટીએસ, બીઆરટીએસમાં મુસાફરી કરે છે. આવું કરીને તે મહિલાઓની પાછળ ઊભા રહી જાય છે અને વિકૃતિનો આનંદ લે છે. બસ ના નંબર સહિત અમે તમને પુરાવા આપી શકીએ છીએ કે અમુક પુરુષો આવી અશ્લીલ હરકતો કરે છે. 5 નંબરની નરોડા ગામ જે નવી આવી છે એના સિવાય 1 નંબરની મણિનગર બોપલ બીઆરટીએસ બસમાં પણ આવી ફરિયાદો મળી છે. એએમટીએસની વાત કરીએ તો 135 નંબરની એએમટીએસ બસમાં પણ અમુક અશ્લીલ પુરુષો નાઇટ પેન્ટ પહેરીને એએમટીએસમાં ચડે છે અને પછી ભીડમાં મહિલાઓની પાછળ ઊભા રહી જાય છે. આવા લોકોના વિકૃત આનંદથી આપણી સંસ્કૃતિ લજવાઈ રહી છે. આવા લોકોના વર્તનને કંટ્રોલ ના કરાય તો તે કાલ કોઈ પણ સ્ત્રીને કંઈ પણ કરી શકે છે. જો તમને આવા વિકૃત પુરુષો મળી જાય તો મહિલા હેલ્પલાઇનની મદદ લઈને તેમને બરોબર કાયદાનો પાઠ ભણાવજો. ખેર, આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટ લખીને જરૂરથી જણાવજો. આવા વિકૃત અને અશ્લીલ પુરુષોને શું સજા થવી જોઈએ અમને કમેન્ટ કરીને બિલકુલથી જણાવજો. વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર.